નમસ્કાર મિત્રો, મારી પાછળ હું અત્યારે પોરબંદર આનંદ મેળામાં ઉભો છું. રાઈડ ચાલુ છે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે રાઈડ ચાલુ છે કે નહીં, તો રાઈડ ચાલુ છે. મેળો આખો આવે આપણે વિડીયોમાં જોવાનો છે. કેટલા દિવસ રહેશે મેળામાં, બેસવાનો ટિકિટનો ભાવ શું છે, ચોપાટી મેદાનમાં કેવો માહોલ છે, અહીંયા આનંદ મેળાનો કેવો માહોલ છે, બધું આપણે આ વિડીયોમાં જોશું. તો વિડીયો સ્ટાર્ટ કરવું એ પહેલા આપણે મારી યુટ્યુબ ચેનલ કુબાર કિશનને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ તો એ જાણવાનું રહેશે કે મેળો કેટલા દિવસ ચાલુ છે. તો ચાલો બેક કેમેરો કરીને આખો મેળાનો માહોલ બતાવું. તો મિત્રો હવે જે હું હટી ગયો છું, પાછળનો જે નજારો અત્યારે મોસ્ટ ઓફ કોલેજ સ્ટુડન્ટ જ તમને અહીંયા જોવા મળશે. આનંદ મેળાની વાત કરું તો મોસ્ટ ઓફ અત્યારે છે સ્ટુડન્ટો જ આવ્યા છે. જો મેં આ બીજા બધે રાઇડ્સ ની વાત કરી તો સાંજે 4 વાગ્યાથી કન્ટિન્યુ બધી રાઇડ્સ ચાલુ થઈ જાય. બ્રેક ડાન્સ છે, મોટું ચકડોળ છે, હોળી છે, ત્યારબાદ મોતનો કૂવો છે, અને અત્યારે બપોરનો સમય છે તો આ રાઇડ તો ચાલુ જ છે. તો હાલો મેળો કેવો છે તે તમને બતાવી દો. ચોપાટી મેળાની વાત કરું તો ચોપાટી મેળામાં આટો માર્યો તો મને અત્યારે ગુડરી બજાર જેવું લાગ્યું. અને બાળકો માટે પણ ઘણી બધી રાઇડ્સ છે ને જે લોકલ ઓલો મેળો છે ત્યાં પણ રાઇડ્સ છે. તો અત્યારે અહીંયા જે સ્ટોલ ચાલુ છે તે તમને બતાવી દઉં કે ક્યાં ક્યાં સ્ટોલ ચાલુ છે. અહીંયા જે છેલ્લી લાઈન હતી આખી બંધ થઈ ગઈ છે, એનાથી આગલી લાઈન મોસ્ટ ઓફ બંધ છે. આ 2 લાઈન છે તો ત્યાં બધી દુકાનો ખુલી છે. તો આપણે આ આનંદ મેળો અને ચોપાટી મેળો બંનેમાં હું તમને થોડું બતાવી દઉં. અહીંયા મેળાની વાત કરું તો હજી આ મેળો 2 દિવસ માટે છે. અહીંયાથી ઘણા બધાને પૂછ્યું તો ઘણા 1 દિવસ કે કોઈ 2 દિવસ કે. તો આ રાઇડ્સ છે તો એ હજી 2 દિવસ તો ચાલુ રહેવાની છે. આજની તારીખની વાત કરું તો બીજી તારીખ છે તો 3 ને 4 તારીખ સુધી આનંદ મેળો ચાલુ રહેશે. ને બીજો આજુબાજુનો જે મેઇન ગ્રાઉન્ડનો મેળો છે ત્યાં પણ ખરીદી ચાલુ રહેશે. તો અહીંયા આનંદ મેળામાં આટો મારીને તમને એ ચોપાટી ગ્રાઉન્ડ પણ તમને બતાવી દઉં. જે આનંદ મેળામાં સ્ટોલ હતા એ અડધા ઉપર હજી કન્ટિન્યુ એમને મેન સ્થિતિમાં ચાલુ જ છે. આનંદ મેળામાં રાઇડ્સ પણ ચાલુ છે. ટિકિટની વાત કરું આનંદ મેળામાં તો રાઇડ્સની ટિકિટ 40 નહીં 50 રૂપિયા છે. કેમ કે પહેલેથી અહીંયા 50 રૂપિયા જ હતી. જે આપણે જન્માષ્ટમીનો લોક મેળો છે ત્યાં 40 રૂપિયા હતી, અહીંયા 50 રૂપિયા છે. અહીંયા જે સ્ટોલ છે તે તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં એક સાથે એટલે આવી જાય. 11:30-12 વાગ્યાનો સમય છે એટલે ટ્રાફિક થોડી ઓછી છે. કેમ કે આજે તડકો પણ થોડો નીકળ્યો છે. આનંદ મેળો છે તો હવે તો આપણે અહીંથી બહાર નીકળીને બીજો જે આપણે ચોપાટી ઉપરનો જે મેઇન મેળો થાય છે ત્યાં શું શું છે તે પણ તમને બતાવી દઉં. ચંપલ છે, તમારે બારી દરવાજાના કે શેટીના કવર છે, ઘર વખરી માટે ડીશ કે એવું કંઈ, અથવા તો ટેડી બિયર. આ વખતે ટેડી બિયર ખૂબ છે તો એ બધું તમારે પરચેસ કરવું હોય તો અત્યારે આ બધું સ્ટોલ ખુલ્લા છે. 2 દિવસ માટે છે તો 2 દિવસમાં તમે આવીને એન્જોય કરી શકો છો. સાંજે મોસ્ટ ઓફ બધી રાઈડ ચાલુ થઈ જશે. ટ્રેન છે તે પણ ટ્રાયલ ચાલુ છે અત્યારે. આ જે રોડ બસ સ્ટેન્ડ બાજુથી આવે છે એ રોડ છે, ત્યાં પણ બધા સ્ટોલ છે. જે પોરબંદરના જે મેળામાં આવ્યા હશે તેમને તો ખબર જ છે, છતાં પણ થોડું બતાવી દઉં કે અત્યારે કેવું છે કેવું નહીં. કેમ કે ઘણા મિત્રો બારોબારથી પણ જોતા હોય તો એમના માટે થોડું ઇન્ફોર્મેટિવ રહીએ. ગામડેથી કે આવતા હોય તો થોડી જાણકારી મળે. ફોટા ફ્રેમ, રમકડા 150 માં 2 હો ભાઈ. પછી કવર છે, ફ્રીજ ના કવર, ટીવી કવર, તોરણ છે, ચશ્માના 50 રૂપિયા. પછી હાસનિયા છે. આપણે ચોપાટી બાજુ જવાનો રસ્તો છે. અહીંયા આખું બધે 2 બાજુ ભરાઈ ગયું છે આખું, તમે જોઈ શકો છો. અહીંયા તો આટો નથી મારતા. હવે જે આ ચોપાટીનું મેઇન ગ્રાઉન્ડ છે ટોપ વ્યૂ બતાવી દઉં કે આ ચોપાટીનું મેઇન ગ્રાઉન્ડ છે ત્યાં અત્યારનો કેવો માહોલ છે. જ્યાં બધા સ્ટોલ ને રેકડી ને બધું પડી ગયું છે. મેળામાં તો આટો માર લઈએ થોડું. મોસ્ટ ઓફ તમને સ્ટુડન્ટ જ દેખાય અત્યારે, કેમ કે ટેડી બિયર કોલેજ છૂટવાનો ટાઈમ છે. અને આ જે મન પાસ ઉપર આવ્યા હોય ને આજે રખડવાની મજા છે કોઈ મિસ ન કરે. તો શું શું છે તે આપણે હાઈલાઇટમાં જોઈ લો. કેમ કે આ વસ્તુ તમે જોઈ લેજો, 1 by 1 બોલતો નહીં હો. કેમ કે ઘણી બધી વસ્તુ છે. નાના બાળકો માટે અહીંયા રાઈડ છે, મોટી એક અહીંયા રાઈડ ચાલુ નથી. આ જે ગલી છે ખૂબ લાંબી, જે
બીજા મોટી મોટી રાઇડ્સ હતી તે બધી નીકળી ગઈ છે. અહીંયા પવન ને એવું બધું છે. એક જાતનું જે આપણે કહી શકીએ ને ગુજરી બજાર જેવું આખું આ માહોલ થઈ ગયો છે. મોસ્ટ ઓફ કપડા ને એવું વધુ છે. તો આ તો માલ લઈ આખો છે, હજી તો બહુ ક્યાંય સુધી આખું લાંબુ છે. ચનપટ્ટા ને ગાલીચા ને ચાદર ને શર્ટ ને એવું બધું જ અહીંયા તમારે મળી રહેશે તમારી જરૂરિયાત અનુસાર. તો અહીંયા બસ આવું કંઈક છે. આખું ફરતો નથી, અહીંથી મોસ્ટ ઓફ ફેરવી લઉં છું. હવે અહીંથી આપણે પાછા વળી જાય. ખાટલા ઘણા બધા છે, ફૂલદાની છે, ફૂલ લેવો હોય પ્લાસ્ટિક ના તો આ એ બધી વસ્તુ છે તો તમને અહીંયાથી મળી જશે. ત્યારબાદ ની વાત કરું તો મુખવાસ ને એવું બધું છે, ઘણા બધા મુખવાસ છે. અને સામે કપડા, ત્યારબાદ રમકડા. તો આખા મેળામાં તો હવે જે એક ઊભી ગલી છે ને એક આડી ગલી છે, તો આપણે ઊભી ગલીમાં આટો માર લીધો. તો હવે જે આડી ગલી છે ત્યાં પણ આટો માર લઈએ. નાની બેબી માટે સ્કર્ટ ને ફ્રોક ને લેવું હોય તો એ વસ્તુ પણ અહીંયા પણ છે, અને સામે અહીંયા પણ છે. તો તમે ત્યારબાદ જે આડી લાઈન છે આખી ત્યાં આપણે આટો માર લઈએ. જે મેન રમકડાની બજાર જે મેળામાં હોય છે તે. તો અહીંયા પણ ફૂલદાની ને એવું છે. ત્યારબાદ આગળ વધીએ તો રમકડા છે, સામેની બાજુ પણ રમકડા છે. અને જે રમકડાના મેળામાં સ્ટોલ હોય તો એ તો એમનેમ જ છે. હજી સામે બીજા સ્ટોલ આખા આવી ગયા છે. ઘણા વ્યુઅર્સ પણ હવે મળે છે, કેમ કે હમણાં તો વિડીયો બધા છે, ઘણા બધા મારા વાયરલ થયા છે. તો હવે તો ફેસથી પણ ઓળખવા માંડ્યા. થેન્ક્સ પર આપણા બધાનો જે વાલ છે તે મળે છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સાડી છે, કપડા છે, પર્સ ને એવું બધું છે. તો એ પણ અહીંયાથી હું થોડું વોઇસ ઓવર કરું છું, કારણ કે જ્યારે રેકોર્ડ કર્યું ત્યારે માઇક કે હલી ગયું હશે, એના હિસાબે થોડું અવાજ રેકોર્ડ નથી થયો, શૂટિંગ થઈ ગયું. તો જેટલા પણ મિત્રો જોવે છે તેમનો ખૂબ ખૂબ આભાર કે આપે આટલો બધો મને સપોર્ટ કર્યો. તો આપને હવે શું જોવું છે, કેમ કે અત્યાર સુધી હું મેળાના વિડીયો બનાવતો હતો. તો હવે મેળો પૂરો થાય છે, તો ત્યારબાદ પોરબંદરમાં કયા ટોપિક ઉપર વિડીયો બનાવું તો આપને વધુ જોવા ગમશે, આપને ઇન્ફોર્મેશન મળશે. તો આપને કંઈ પણ જે વિડીયો જોવા માગતા હોય તે મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવી શકો છો. તેના ઉપર હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો આપણે મારી યુટ્યુબ ચેનલ કુવાવત કિશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વધુ વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો. અને હા, આપ કયા ટોપિક ઉપર વિડીયો જોવા માગો છો આપ કોમેન્ટ કરીને અવશ્ય મને જણાવજો. તો તે ટોપિક ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો હવે વોઇસ ઓવર કરું છું, એના હિસાબે લાંબુ નહીં બોલી શકું. તો હવે થોડું મ્યુઝિક મૂકી દઉં, કેમ કે હવે થોડી 2 મિનિટ જેવું જ આખું મેળાનો સીન જે બાકી છે, કે કેવા કેવા અત્યારના સ્ટોલ છે તે તમને બતાવી દઉં ને અહીંયા વિડીયો પૂર્ણ થશે. તો એડવાન્સમાં થેન્ક્સ ફોર વોચિંગ.